નમસ્કાર તમામ મારા ચાહક મિત્રો, દરેક માતા બહેનો ભાઈઓ, તમામ મારા ઇન્સ્ટા ફેમિલી મેમ્બર્સ, દરેકને જય માતાજી, જય બાબારી. હે મારો રોમો ધણી દરેકને હર પલ ખુશ રાખે. મારા ખાસ પરમ મિત્ર કુળદેવી ગ્રુપના ઓર્ગેનાઇઝર કમલેશભાઈ ઠાકોર, મિત્રો આવતીકાલે તમારી સમક્ષ જે મારી ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવાની છે, ગાલ આશિક, તો એનું ટીઝર આવતીકાલે લોન્ચ થાય છે. ગાલ આશિકનું ટીઝર આવતીકાલે 8 વાગે રિલીઝ થાય છે, તો આ ટીઝર જોવાનું ચૂકતા નહીં રોહિત ઠાકોર ઓફિશિયલ ચેનલમાં. અને ટૂંક સમયની અંદર ભવ્ય રજૂઆત કરીશું થિયેટરોમાં. અચૂકથી બધા જોવા જજો. જોરદાર ફિલ્મ બનાવી છે ગાલ આશિક, જેની અંદર તમને કોમેડી, ઇમોશનલ સીન, ફાઇટ, લવ સોંગ, સેડ સોંગ, સુંદર મજાનો ડાયરો અને બીજા પણ બેવફાના આલાપ અંદર જોવા મળશે. સુંદર મજાની સ્ટોરી છે ગાલ આશિક. એક પ્રેમી પોતાની પ્રેમિકાને મેળવવા માટે શું પ્રયાસો કરે છે, આ ફિલ્મની અંદર તમને જોવા મળશે. અને સુંદર મજાની કોમેડી પણ છે. અને આવતીકાલે આ ફિલ્મનું ટીઝર લોન્ચ થવાનું છે સવારે 8 વાગે. જે મારા ચાહકો છે ખાસ અચૂકથી જોવા જોઈએ તો મને ખબર પડે કે હા મારી ચાહના છે પબ્લિક. ના, એ તો પિક્ચર થિયેટરનું લોન્ચ થશે એ વખત કરી દઈશું ને. હા, એ વખત એ તો થિયેટરમાં રિલીઝ થશે એટલે બધા જોવા જશે, એટલે આપણે સ્ટોરી બધાનું મેન્શન કરીશું, કેટલા મિત્રો ફિલ્મ ચાહના છે કે નહીં, કે ખાલી લોકો ચાહના રાખે છે એવું બી હોય ને. એવું ના હોય. એવું આ તો યાર આશિકી હોય. તમને આશિકી એટલે આમ આશિકી જોવા ચારો મળે, સમય જોવા મળે ને. પ્રોગ્રામ પરથી ના ખબર પડે. તો મિત્રો આવતીકાલે ટીઝર લોન્ચ થવાનું છે ગાલ આશિક ફિલ્મનું રોહિત ઠાકોર ઓફિશિયલ ચેનલમાં. તો બધા અચૂકથી આ ટીઝર જોજો અને કેવું લાગ્યું કોમેન્ટમાં લખજો. અને ફૂલ ફિલ્મ ટૂંક સમયની અંદર થિયેટરમાં રિલીઝ થશે એવું તમને અગાઉથી કહી દઈશ કે કયા થિયેટરમાં આવશે એ બધું. બધા અચૂકથી જોવા જજો. પણ આવતીકાલે આ ટીઝર જોવાનું ચૂકતા નહીં ગાલ આશિકનું. અને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ હર્ષદલાલ, જેબી સ્ટુડિયો. થેન્ક યુ દરેક મારા ચાહક મિત્રોનો ખૂબ દિલથી આભાર. આ 10 તારીખે રણાસન પ્રોગ્રામમાં રાસ ગરબા છે રામાપીરનો પ્રથમ પાટોત્સવ નિમિત્તે. 11 તારીખે શેરથા પ્રોગ્રામ છે ભાઈ હર્ષદલાલ. અને આ ફિલ્મના ગીતો
ઉત્તરાયણ ઉપર પણ રિલીઝ થવાના છે, જે ફિલ્મની અંદર જે ગીતો ગાય છે. તો મિત્રો આવતીકાલે બધા મિત્રો ગાલ આશિક ફિલ્મનું ટીઝર જોજો, કેવું લાગ્યું એ કોમેન્ટમાં લખજો. બધાને જય માતાજી, બોલો જય બાબારી. કોઈ નહીં.